એક માના ઉદરમાં એક દીકરી બોલે છે. દીકરી બોલે છે. શું બોલે છે? આ એક લેખ હતો. હે માં, હે જનની, તું મારી માં છો, મને જન્મવા દે ને. હું તારા આંગણામાં બહુ નહીં રહું, હું તો મોટી થાય તો ચકલીની જેમ ઉડી જઈશ. માં, મને જન્મવા દે ને, તારા આંગણે મને જન્મવા દે ને. દીકરી, હું તો તમને કહું છું સાહેબ ખાસ, કે દીકરો જન્મે ને તારે જેટલી ખુશી મનાવો એના કરતા ડબલ ખુશી તમે દીકરી જન્મે તારે મનાવજો, કારણ કે લક્ષ્મી છે. આ ઇતિહાસ એની ઉપર ઉભા છે. આ ઇતિહાસ મારી તમારી ઉપર ઉભા નથી. શેઠ સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાનીને ખવડાવી દી, તો ચંગાવતી જ કહી શકે બાપ. શેઠ સગાર સાહેબની આખી વાર્તામાંથી તમે ચંગાવતીને લઈ લ્યો, હરિચંદ્રની આખી વાર્તામાંથી તમે તારામતીને લઈ લ્યો, રામાયણમાંથી સીતાને લઈ લ્યો, મહાભારતમાંથી દ્રૌપદીને લઈ લ્યો, તો પુસ્તકો નથી પસ્તી થઈ જાય સાહેબ. એની ઉપર ઉભી છે હમણાં કઈક વાગે તે આવજો ભાઈ, કેજો ને એમ. આમાં હું છે ઓતાર જેવું હોય, ઓતાર ઉયો જાય પછી પાછું બધું ઉયું જાય. વાંધો નહીં, મોત છે એની. પણ દીકરી દીકરી છે. મને ગામડાના વડીલે કીધું હતું, અને મેં દીકરી વાલનો દરિયો અભિયાન વાળા પુસ્તક બહાર પડ્યું, એમાં લખ્યું પણ છે. એ વડીલે મને એમ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ, બાપના ઘરેથી દીકરી વિદાય લેતી વખતે લાજનો ઘૂમટો હુકામ તાણે છે? હજી તો બાપનું ઘર છે, શું વાંધો છે?